ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ચેપ્ટર 5 ના સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી પ્રશ્ન 5.16. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં આવે, એટલે કે દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ કેટલું થાય તે શોધો. જો આ વાતને આપણે આ આકૃતિ દ્વારા સમજીએ. અહીં આ કોઈ દ્રઢ આધાર ઉપરથી એક ગરગડી લટકાવેલી છે અને આ ગરગડીમાંથી આવી રીતે દોરી પસાર કરેલી છે. આ દોરી ખેંચાય નહીં તેવી છે, દળ રહિત છે અને તેને એક છેડે આ 8 કિલોગ્રામ દળ અને બીજે છેડે તમે જોઈ શકો છો એમાં 12 કિલોગ્રામ દળ લટકાવેલા છે. અહીં આ બંને દળ માટે હું અનુક્રમે M1 અને M2 એવું દળ કહી દઉં. અહીં લખી નાખું કે ભાઈ M1 બરાબર છે 8 કિલોગ્રામ અને M2 બરાબર 12 કિલોગ્રામ છે. બરાબર. હવે તમે વિચારો કે આ રીતે લટકાવીએ, બંને બાજુએ દળ લટકાવીએ અને આ ગરગડી છે ઘર્ષણ રહિત હોય, આ દોરી છે એ દળ રહિત હોય, તો સ્વાભાવિક રીતે શું થાય વિચારો. જો અહીં M1 દળના પદાર્થ ઉપર નીચે તરફ M1G બળ લાગે અને M2 દળના પદાર્થ ઉપર નીચે તરફ M2G બળ લાગે. પણ સ્વાભાવિક છે કે M2G બળ વધારે હશે કારણ કે આ 12 કિલોગ્રામ છે, જ્યારે M1G ઓછો હશે કારણ કે આ 8 કિલોગ્રામ છે. એટલે શું થાય કે આ પદાર્થ આમ નીચે તરફ ગતિ કરે અને આ પદાર્થને ઉપર તરફ ખેંચી લે. વળી આ પદાર્થ જે નીચે તરફ ગતિ કરે તે પ્રવેગી ગતિ કરે. ધારો કે તેનો પ્રવેગ છે A છે, આ નીચે તરફનો તેનો પ્રવેગ છે A છે. બરાબર. તો સ્વાભાવિક છે કે આ જે M1 પદાર્થ છે તેને ઉપર તરફ A જેટલો પ્રવેગ આપશે. એ તો સમાન જ થાય ને. આ બંને પદાર્થો દોરીથી બંધાયેલા છે, એટલે જો આ પદાર્થ નીચે તરફ A જેટલા પ્રવેગથી જાય તો એ જ સમયે આ પદાર્થ ઉપર તરફ A જેટલા પ્રવેગથી જશે. વળી આ દરમિયાન આ દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે. આ તણાવ બળ બંને છેડેથી, દોરીના બંને છેડેથી આપણે ઉપર તરફ દર્શાવી શકીએ. એટલે હું અહીં તણાવ બળ T દર્શાવી દઉં અને આ દોરીનો બીજો છેડો ત્યાં પણ તણાવ બળ T ઉપર તરફ દર્શાવી દઉં. બરાબર છે. હવે આપણે બંને પદાર્થોને અલગ અલગ વિચારીને અને તેના માટે બળો દર્શાવી શકીએ. જો પહેલા આપણે M1 પદાર્થની વાત કરીએ. અહીં લઈએ M1 માટે. તમે અહીં જોઈ શકો છો કે M1 દળનો જે પદાર્થ છે એ ઉપર તરફ ગતિ કરશે અને તે પણ પ્રવેગી ગતિ કરશે. બરાબર. તો એનો મતલબ કે તેના ઉપર તરફ પરિણામી બળ લાગી રહ્યું છે અને આ પરિણામી બળ M1A વડે દર્શાવી શકાય. અને આ પરિણામી બળ કેટલું હશે? ઉપર તરફ લાગતું તણાવ બળ T માઇનસ M1G જેટલું હશે. તો આપણે લખીએ કે પરિણામી બળ M1A બરાબર ઉપર તરફનું બળ T માઇનસ M1G. આ વાત સમજાય તો ગઈ ને વિદ્યાર્થી મિત્રો? જો આ પદાર્થ ઉપર તરફ પ્રવેગી ગતિ કરે છે, એનો મતલબ કે ઉપર તરફનું બળ વધારે છે, નીચે તરફનું બળ ઓછું છે. એટલે આ બંનેના તફાવત જેટલું પરિણામી બળ હોવું જોઈએ. એટલે આપણે લખ્યું અહીંયા કે T માઇનસ M1G એ બેનો તફાવત એટલું પરિણામી બળ હોવું જોઈએ. પરિણામી બળ કેમ લખાય? M1A દ્વારા. બરાબર. તો આ સમીકરણ મળ્યું M1A બરાબર T માઇનસ M1G. આ સમીકરણમાંથી આપણે T ને સૂત્રનો કરતા બનાવી શકીએ. તો T બરાબર લખી શકાશે M1 સામાન્ય અને અહીં લખશો A પ્લસ G. બરાબર. હવે આપણે આ જ રીતે M2 પદાર્થ માટે પણ વાત કરીએ. જો અહીં M2 પદાર્થ જે છે એ નીચે તરફ જઈ રહ્યો છે, એટલે કે પરિણામી બળ તેને નીચે તરફ લાગતું હશે અને આ પરિણામી બળ કેટલું હશે? M2A જેટલું હશે. અને તેનું મૂલ્ય શેના ઉપરથી મળે? M2G માઇનસ T ઉપરથી મળે. તો અહીં લખી શકાય આપણે M2A બરાબર M2G માઇનસ T. અહીં પણ T ને સૂત્રનો કરતા બનાવીએ આપણે તો T બરાબર તમને મળશે M2 અને કૌંસમાં G માઇનસ A. બરાબર. હવે આ બંને સમીકરણોને આપણે સરખાવી દઈએ. ચાલો અહીં લખશું. આ બંનેને
સમીકરણ 1 અને 2 એવું નામ આપી દઈએ અને હવે અહીં લખશું આપણે જો સમીકરણ 1 અને 2 સરખાવતા આ બંનેને સરખાવી આપણે તો અહીં લખી શકાશે m1 a પ્લસ g બરાબર m2 g માઇનસ a બરાબર. હવે જરા સાદું રૂપ આપી દઈએ તો m1a પ્લસ m1g બરાબર m2g માઇનસ m2a. વિદ્યાર્થી મિત્રો આપણે a શોધવાનો છે એટલે a વાળા પદને હું ડાબી બાજુએ લઈ લઉં તો m1 પ્લસ m2 ઇન્ટુ a બરાબર g વાળા પદને જમણી બાજુએ લઈ લઈએ તો m2 માઇનસ m1 ઇન્ટુ g. આ પરથી હવે આપણે એ શોધી શકીએ આ રીતે m2 માઇનસ m1 ના છેદમાં આ પદનો ક્રમ બદલી નાખું છું m2 પ્લસ m1 ઇન્ટુ g. વિદ્યાર્થી મિત્રો આ જવાબ નથી આવ્યો પણ તમને કહી દઉં કે આ સમીકરણ ખૂબ અગત્યનું છે. આવા કોઈ પણ કિસ્સામાં તમે આ સમીકરણ સીધું જ ઉપયોગમાં લઈ શકો. અહીં તો આપણે તેની સાબિતી આપી પણ તમે એ સાબિતી વગર પણ ઉપયોગમાં લઈ શકો એટલે આ એક અગત્યનું સમીકરણ છે તેને યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ. આપણે મૂળભૂત રીતે પ્રવેગ એ શોધવાનો છે તો હવે આપણે માત્ર મૂલ્યો મૂકવાના રહે અહીં. જો પ્રવેગ એ બરાબર જો હવે અંશમાં m2 માઇનસ m1 એટલે કે 12 માઇનસ 8 થાય છેદમાં m2 પ્લસ m1 એટલે કે 12 પ્લસ 8 અને જીનું મૂલ્ય આપણે લઈ લઈએ 10 તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવેગ તમને મળી જશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ બંને પદાર્થો m1 ઉપર તરફ અને m2 નીચે તરફ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરી રહ્યા છે. આ છે માગેલો એક જવાબ. હવે આ મૂલ્ય આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. આમ તો ગમે તે સમીકરણમાં મૂકી શકાય. જે સમીકરણ 1 માં મૂકતા કે જેથી કરીને આપણને તણાવ બળ T મળી શકે. જરા જોઈ લઈએ કે સમીકરણ 1 એટલે શું. T બરાબર m1 ગુણ્યા a પ્લસ g બરાબર. આ છે સમીકરણ 1 જેમાં આપણે કિંમત મૂકી દઈએ. હવે તો અહીં T બરાબર m1 a પ્લસ g. હવે જો m1 એટલે 8 કિલોગ્રામ એનું મૂલ્ય મળ્યું છે 2 પ્લસ g 10 એટલે આ થઈ જશે 96 ન્યૂટન. તો દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ આવે છે 96 ન્યૂટન. વિદ્યાર્થી મિત્રો આ દોરીમાં બંને છેડે એક સરખું તણાવ બળ ઉત્પન્ન થશે. કેટલું? 96 ન્યૂટન જેટલું. ચલો હવે જોઈએ 5.17. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. જો વિભંજન એ સ્વતઃ થતી પ્રક્રિયા છે. કોઈ એક ન્યુક્લિયસ તેની મેળે મેળે બે નાના ન્યુક્લિયસોમાં એટલે કે બે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય એને કહેવામાં આવે છે વિભંજન. તો આપણે એ સાબિત કરવાનું છે કે વિભંજન બાદ જે બે ટુકડાઓ છે એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. હવે આ વાતને જરા આકૃતિ દ્વારા ચર્ચામાં લઈએ. જો આ છે ન્યુક્લિયસ, આખું ન્યુક્લિયસ. ધારો કે તેનું દળ છે એ આપણે એમ વડે દર્શાવીએ અને તેમાંથી આ તેના બે ટુકડા થયા છે બરાબર. આ ટુકડા જ્યારે થાય ત્યારે તેની પાસે ગતિ ઉર્જા હોય એટલે બંને ટુકડાઓ છે આવી રીતે ગતિ કરશે. ધારો કે આ જે નાનો ટુકડો છે તેનું દળ છે m1 અને તે v1 જેટલા વેગથી ગતિ કરે છે અને આ મોટો ટુકડો છે તેનું દળ છે m2 અને તે v2 જેટલા વેગથી ગતિ કરે છે. હવે અહીં આકૃતિ પરથી તો સ્પષ્ટ જ છે કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને ગતિ કરે પણ ખરા. તમને ખબર જ છે કે વ્યવહારમાં જો આવી રીતે ધારો કે કોઈ એક બોમ્બ હોય બરાબર અને એ બોમ્બના આવી રીતે બે ટુકડા થાય તો એ વિરુદ્ધ દિશામાં જ જાય ને હંમેશા.
એવું થોડી થાય કે M1 આ દિશામાં જાય અને M2 આમ લંબ દિશામાં જાય, એવું કોઈ દિવસ થાય નહીં. એટલે હંમેશા આ રીતે જ થાય. પણ આ વાતને આપણે સૂત્રાત્મક રીતે સાબિત કરવાની છે. તો એ માટે આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ લેશું. ચાલો, વેગમાનના સંરક્ષણનો નિયમ કઈ રીતે લઈ શકાય જોજો. હું અહીં લખું, વેગમાન સંરક્ષણ પરથી આપણે કહી શકીએ કે સદિશ PI બરાબર સદિશ PF. યાદ છે PI અને PF શું છે? જો PI એટલે કે ઇનિશિયલ મોમેન્ટમ અને PF એટલે કે ફાઇનલ મોમેન્ટમ. સમજ્યા? જો અહીં આકૃતિમાં આ જે ભાગ છે એ ઇનિશિયલનો છે અને આ જે ભાગ છે એ ફાઇનલનો છે. બરાબર? તો વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સદિશ સ્વરૂપે સમાન થાય. હવે આમાં આગળ વધીએ. જો પ્રારંભિક વેગમાન કેટલું લખું? પ્રારંભિક વેગમાન થશે 0. સમજો, આ પ્રારંભિક સ્થિતિમાં આ ન્યુક્લિયસ સ્થિર જ છે, માટે તેનો વેગ થાય 0. હું અહીં લખી નાખું કે અહીં વેગ v બરાબર થશે 0 અને તો પછી વેગમાન પણ થાય 0. એટલે પ્રારંભિક વેગમાન જે ન્યુક્લિયસનું છે એ થશે 0. એટલે PI બરાબર મેં લખ્યા 0. હવે અંતિમ વેગમાન જમણી બાજુએ મારે લખવાનું છે અંતિમ વેગમાન. હવે અંતિમ પરિસ્થિતિમાં આ બે ન્યુક્લિયસ છે ને બંને ગતિમાં છે, માટે અંતિમ વેગમાન તરીકે આ બંનેના વેગમાનોનો સરવાળો લેવો પડે. એટલે હું લખું અંતિમ વેગમાન તરીકે M1 V1 સદિશ પ્લસ M2 V2 સદિશ. આવી ગયા બંનેના વેગમાન બરાબર સદિશ સ્વરૂપે. હવે આ પરથી આપણે કહી શકીએ કે M2 V2 સદિશ બરાબર માઇનસ M1 V1 સદિશ, અને તો V2 સદિશ બરાબર આપણે લખી શકીએ આ રીતે, માઇનસ M1 ના છેદમાં M2 અને ગુણાકારમાં V1. બરાબર? હજુ આ સમીકરણને આમ પણ લખી શકાય કે સદિશ V2 બરાબર માઇનસ V1 સદિશ અને ગુણાકારમાં M1 ના છેદમાં M2. બરાબર છે? હવે આનો અર્થ શું થાય તમે સમજી લો. મૂલ્યની વાત નથી કરતો હું, પણ તમે અહીં જો કે આ V2 સદિશ છે અને અહીં માઇનસ V1 સદિશ છે. આનો અર્થ એમ થાય કે V1 અને V2 ની દિશા એક્ઝેક્ટલી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ આ રીતે અહીં માઇનસની નિશાની આવે. આ દર્શાવે છે કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો એ આપણે લખી નાખીએ. આમ બંને નિપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આ થઈ ગયો આપણો જવાબ. હવે જોઈએ પ્રશ્ન 5.18. 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે તે શોધો. જો આ વાતને આપણે આ આકૃતિ દ્વારા સમજીએ. જો અહીં બે આકૃતિ આમ તો બતાવેલી છે, આ ઉપરની અને આ નીચેની. જે ઉપરની આકૃતિ છે એ પહેલાની આકૃતિ છે, એટલે કે અથડામણ પહેલાની, અને બીજી આકૃતિ જે છે એ અથડામણ પછીની છે. રાઈટ? હવે સમજો, આ છે બે બિલિયર્ડ બોલ અને આ બિલિયર્ડ બોલ તમે જોઈ શકો છો કે બંને એકબીજા તરફ આવી રહ્યા છે. અહીં બંનેનું દળ છે એ સમાન છે. અહીં બંનેનું દળ સમાન છે અને આ દળ તમને આપી દીધું છે 0.05 કિલોગ્રામ. સાથે સાથે બંનેનો વેગ પણ સમાન છે. આ વેગ છે 6 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? હું અહીં લખી નાખું કે આ જે પહેલો ગોળો છે એટલે કે પહેલો બોલ છે એમાં છે વેગ v સદિશ સ્વરૂપે. તો બીજાનો જે વેગ છે મારે -v લખવો પડે કારણ કે તેની દિશા વિરુદ્ધ છે.
હવે આ રીતે બંને બોલ એકબીજાની સામસામા ગતિ કરીને અથડાય છે. અથડાયા બાદ રિબાઉન્ડ થાય છે અને જ્યારે રિબાઉન્ડ થાય છે ત્યારે તેટલી જ ઝડપથી રિબાઉન્ડ થાય છે તેવું કહ્યું છે. એટલે જો હવે આ પછીની પરિસ્થિતિ થઈ જેમાં બંને બોલ રિબાઉન્ડ થઈ રહ્યા છે. તો હવે મારે પહેલા બોલ માટે જે વેગ છે એ -v સદિશ લખવો જોઈએ અને બીજા માટે વેગ છે એ +v સદિશ લખવો જોઈએ. બરાબર છે. હું અહીં ક્રમમાં ભૂલ ન થાય એટલા માટે 1 અને 2 એમ બોલના ક્રમ આપી દઉં. ચાલો હવે આપણે એ શોધવાનું છે કે દરેક બોલને બીજા બોલે લગાડેલો આઘાત કેટલો. જો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. બરાબર. તો આપણે અહીં સૌથી પહેલા વેગમાનનો ફેરફાર મેળવવો પડે. કોઈ પણ એક બોલનો વેગમાનનો ફેરફાર આપણે મેળવીએ અને તે પરથી જ આપણને આઘાત મળે. સ્વાભાવિક છે કે બીજા બોલનો આઘાત એ પહેલા બોલના આઘાત જેટલો જ પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. તો આપણે શરૂઆત કરીએ પ્રથમ બોલ માટે. વેગમાનનો ફેરફાર જેને આપણે ડેલ્ટા પી નામ આપીએ તો સ્વાભાવિક છે કે ડેલ્ટા પી બરાબર તમે લખી શકો P2 - P1. P2 એટલે કે અંતિમ વેગમાન અને P1 એટલે કે પ્રારંભિક વેગમાન. હજુ આપણે અત્યારે પ્રથમ બોલની વાત કરી રહ્યા છે એટલે કે માત્ર આની વાત કરી રહ્યા છે. આ પહેલાની પરિસ્થિતિ છે અને આ પછીની પરિસ્થિતિ છે. બરાબર. તો જો અંતિમ વેગમાન P2 લેવો છે મારે એટલે મારે લખવું પડશે m-v, રાઈટ? એટલે કે -mv. સ્વાભાવિક છે આ વાત. અને -P1. તો P1 તરીકે m અને +v લેવો પડશે. હું અહીં લખી નાખું કે બંને કિસ્સામાં દળ m જેટલું છે. તો અહીં આવશે mv. એટલે કે આ થઈ જાય -2mv. આ થઈ ગયો વેગમાનનો ફેરફાર, પ્રથમ બોલના વેગમાનનો ફેરફાર. તો સ્વાભાવિક છે કે બીજા બોલ માટે વેગમાનનો ફેરફાર કેટલો થશે? આના જેટલો જ પરંતુ દિશા વિરુદ્ધ હશે. એટલે કે +2mv. બરાબર. હવે આપણે તો અહીં બળનો આઘાત શોધવાનો છે, ઇનફેક્ટ તેનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે લખીએ કે તેથી બળના આઘાતનું મૂલ્ય બરાબર થઈ જાય 2mv. બરાબર. માત્ર 2mv અદિશ સ્વરૂપે. હવે આમાં માત્ર કિંમતો મૂકી દઈએ તો આ થશે 2 ગુણ્યા દળ. જો તમને દળ આપેલું છે 0.05 કિલોગ્રામ અને વેગ v આપેલો છે 6 મીટર પ્રતિ સેકન્ડ, એટલે આ થઈ જશે 0.6 ન્યૂટન સેકન્ડ. તમને યાદ હશે કે વેગમાનનો ફેરફાર અથવા તો બળનો આઘાત તેનો એકમ થાય ન્યૂટન સેકન્ડ. અને આને ઇમ્પલ્સ જે કહેવામાં આવે છે. એટલે હું અહીં સંજ્ઞા લખીશ જે. તો જે બરાબર 0.6 ન્યૂટન સેકન્ડ. જો આ મૂલ્ય બંને માટે સમાન રહેશે. મૂલ્યની વાત છે એટલે મૂલ્ય છે બંને માટે સમાન રહેશે. હવે જોઈએ પ્રશ્ન 5.19. 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.02 કિલોગ્રામ દળનો એક શેલ ફોડવામાં આવે છે. શેલ એટલે કે ગોળી. ગનની નાળમાંથી બહાર આવતા શેલની ઝડપ 80 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? એટલે કે ગનમાં જે રિકોઇલ થશે તે કેટલી ઝડપથી થશે? હજો અહીં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જે આપેલી રાશિઓ છે લખી નાખીએ. સૌથી પહેલા ગન માટે લખી લઈએ. જો ગન માટે જે દળ છે તેને આપણે m1 કહીએ અને તેનો જે વેગ છે તેને v1 કહીએ. હવે m1 એ આપેલ છે તમને 100 કિલોગ્રામ અને v1 એ તમારે શોધવાનો છે. ગન કેટલી ઝડપથી પાછળ જશે એ શોધવાનું છે. અને શેલ માટે વાત કરીએ, શેલ માટે એટલે કે ગોળી માટે, તો તેના માટેનું દળ m2 કહીએ. m2 છે 0.02 કિલોગ્રામ
અને તેનો વેગ તેને v2 કહીએ તો v2 આપણને આપેલ છે 80 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ પ્રશ્ન ખૂબ જ સરળતાથી વેગમાન સંરક્ષણના નિયમ પરથી સોલ્વ થઈ શકે. જો વેગમાન સંરક્ષણ પરથી આપણે કહી શકીએ કે પીઆઈ બરાબર પીએફ, યાદ છે ને? પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન થશે. હજુ પ્રારંભિક સ્થિતિમાં ગોળી અને ગન બંને સ્થિર હતા, માટે તેનો વેગ થાય 0 અને તો વેગમાન પણ થાય 0. એટલે પ્રારંભિક વેગમાન મેં લખ્યું 0. હવે અંતિમ વેગમાનમાં વાત કરીએ તો અંતમાં ગોળીનું વેગમાન અને સાથે સાથે ગનનું વેગમાન એમ બંનેના વેગમાન આપણે લખવા પડે. એટલે કે બંનેનો સરવાળો લેવો પડે. તો હું અહીં લખીશ આ m1 v1 પ્લસ m2 v2 બરાબર છે. હવે આપણે લખી શકીએ m1 v1 બરાબર માઇનસ m2 v2 અને તો v1 બરાબર થાય માઇનસ m2 ના છેદમાં m1 અને v2. હવે આ પરથી આપણને v1 મળી શકશે. જો v1 બરાબર થશે માઇનસ m2, પણ m2 એટલે કે 0.02 કિલોગ્રામ ના છેદમાં m1 એટલે કે 100 કિલોગ્રામ ગુણાકારમાં છે v2 છે 80 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આ તમે સોલ્વ કરશો તો મળશે માઇનસ 0.016 મીટર પ્રતિ સેકન્ડ. આ v1 એટલે યાદ કરીએ v1 એટલે કે ગનનો વેગ. તો આ દર્શાવે છે કે ગન 0.016 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પાછળ ફેંકાશે, એટલે કે રિકોઇલ મેળવશે. અહીં માઇનસ નિશાની જ બતાવે છે કે ગનના વેગની દિશા એ બુલેટના એટલે કે ગોળીના વેગની વિરુદ્ધ દિશામાં છે. હવે જોઈએ પ્રશ્ન 5.20. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગુ પડતો આઘાત કેટલો હશે તે શોધો. બોલનું દળ 0.015 કિલોગ્રામ છે. જો એક બોલ છે બેટ્સમેન તરફ આવે છે ત્યારે 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપથી આવે છે, બરાબર. હવે તેની ઝડપમાં કોઈ ફેરફાર કર્યા વગર બેટ્સમેન આ બોલને મારે છે અને 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન આપે છે, એટલે કે મૂળ દિશા કરતાં 45 ડિગ્રીના ખૂણે તેને મોકલે છે. તો આ કિસ્સામાં બોલને લાગુ પડેલો આઘાત કેટલો, અને અહીં બોલનું દળ તમને આપેલું છે. સૌથી પહેલા આમાં આપેલી રાશિઓ લખી લઈએ. જો બોલની ઝડપ છે 54 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર, એટલે કે 54 ગુણ્યા 5/18 આટલા મીટર પ્રતિ સેકન્ડ, અને આ થાય 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. અને તેનું દળ આપેલું છે 0.15 કિલોગ્રામ. અહીંયા આપણે આ બોલનું વેગમાન જોશે એટલે ગણી લઈએ. બોલનું વેગમાન p બરાબર mv થાય. અહીં m એટલે કે 0.15 કિલોગ્રામ અને v એટલે કે 15 મીટર પ્રતિ સેકન્ડ, તો 2.25 ન્યૂટન સેકન્ડ જેટલું વેગમાન થશે. હવે આ આકૃતિ જુઓ. જો આ છે બેટ, આ બેટનું આડછેદ દર્શાવેલું છે અને બેટને આમ ફટકારવામાં આવે છે એટલા માટે અહીં તીર દર્શાવેલું છે, બરાબર. હવે આ છે બોલ આ બેટ તરફ આવે છે અને ત્યારબાદ અહીંથી આમ રિબાઉન્ડ થાય છે. આ દરમિયાન જે કુલ ખૂણો બને છે એ 45 નો બને છે. આ જે ખૂણો છે એ છે 45 નો ખૂણો. તો સ્વાભાવિક છે કે આ બંને અડધા ખૂણાઓ એટલે કે 22.5 ડિગ્રીના ખૂણા થશે. આ બંને 22.5
ડિગ્રી થશે. બરાબર. હવે જો અત્યારે આ દડો બેટ તરફ આવી રહ્યો છે, એટલે આ છે તેના વેગની દિશા, તેમજ આ જ તેના વેગમાનની દિશા પણ બને. બરાબર. તો હું અહીં લખી નાખું આ પ્રારંભિક વેગમાન p1. બરાબર. એ જ રીતે આ થશે અંતિમ વેગમાન p2. અહીં હું લખી નાખું અંતિમ વેગમાન p2. અહીં યાદ રાખશું કે બંને વખતે આપાત થતી વખતે અને પરાવર્તિત થતી વખતે ઝડપ સમાન છે, માટે વેગમાનના મૂલ્યો બેના સમાન થશે. ભલે અહીં p1 અને p2 લખેલા રહ્યા, પરંતુ તેમના મૂલ્ય જે છે એ બંને વખતે સમાન થશે. બરાબર. અને તે p બરાબર mv એટલે કે 2.25 ન્યૂટન સેકન્ડ જેટલા થશે. હવે આપણે આ p1 વેગમાન જે છે, પ્રારંભિક વેગમાન p1, તેના બે ઘટક દર્શાવી શકશું. જો એક ઘટક આવશે આવી રીતે સમક્ષિતિજ ઘટક, અને એક આવશે શિરોલંબ ઘટક આ રીતે. અહીં આ ખૂણો બનશે 22.5 ડિગ્રીનો. હવે આ વેગમાનના બે ઘટકો તમને મળ્યા, એક સમક્ષિતિજ ઘટક અને એક શિરોલંબ ઘટક. તો આ જે સમક્ષિતિજ ઘટક છે તેના માટે શું લખી શકીએ? જો આ વેગમાન છે p1, તો સમક્ષિતિજ ઘટક થાય -p1 cos 22.5. માઇનસ નિશાની એટલા માટે કારણ કે અત્યારે આ ઋણ x દિશા છે, જેને મેં માઇનસ લીધી છે. એવી રીતે આ છે ઋણ y દિશા, તો તેને પણ હું માઇનસ લઈશ, અને તે થશે -p1 sin 22.5. બરાબર. હવે એ જ રીતે વેગમાન p2 માટે પણ આપણે બે ઘટકો લઈ શકીએ. જો આ રીતે આવશે વેગમાન p2, અને તેના પણ બે ઘટકો આવશે. એક મળશે સમક્ષિતિજ ઘટક, આ રીતે સમક્ષિતિજ ઘટક, અને આ રીતે મળશે શિરોલંબ ઘટક. અહીં પણ આ ખૂણો 22.5 ડિગ્રી થશે. બરાબર. હવે આ વેગમાન છે વેગમાન p2, તો તેનો જે સમક્ષિતિજ ઘટક છે એ થશે p2 cos થીટા એટલે કે cos 22.5. પણ આ પ્લસ આવશે, માઇનસ નહીં આવે. તમે જોઈ શકો છો કે આ અત્યારે ધન x દિશા છે, અને આ જે છે શિરોલંબ ઘટક એ માઇનસ આવશે, અને કેટલો આવશે? -p2 sin 22.5. હવે જો આપણે લેવાનું છે બળનો આઘાત. બળનો આઘાત આપણને મળી શકે વેગમાનના ફેરફાર પરથી. તો એ વેગમાનનો ફેરફાર હવે આપણે અહીં લખીએ. સૌથી પહેલા આપણે x દિશામાં વેગમાનનો ફેરફાર લઈ લઈએ. ડેલ્ટા px લખું છું. તો આ ડેલ્ટા px બરાબર શું થશે? p2x minus p1x. બરાબર. હવે p2x એટલે કે x દિશાનો અંતિમ વેગમાન. હવે તમે જો x દિશાનો અંતિમ વેગમાન છે આ p2 cos 22.5, તો એ લખી નાખું p2 cos 22.5 માઇનસ p1x. p1x એટલે કે x દિશાનો પ્રારંભિક વેગમાન, એટલે એ આ છે, એ છે -p1 cos 22.5. એટલે અહીં લખીશ -p1 cos 22.5. એટલે આ થઈ જશે 2p cos 22.5. મને ખબર છે તમને આશ્ચર્ય થયું, પણ કહું કે p1 અને p2 એ બંને સમાન છે ને એ p જેટલા છે. આપણે પહેલા જ વાત કરી કે આપાત થતી વખતે અને પરાવર્તિત થતી વખતે વેગમાનનું જે મૂલ્ય છે એ સમાન છે, અને એ p તરીકે આપણે દર્શાવેલું છે. એટલે p2 અને p1 બંને p જેટલા થશે. એટલે આ બંનેમાંથી તમે p2 ને p1 ની જગ્યાએ p લઈ લો, તો આ માઇનસ માઇનસ પ્લસ p cos 22.5 અને આ p cos 22.5 એટલે થઈ ગયા 2p cos 22.5. હજી આને સોલ્વ કરી શકાય.
તો આ થઈ જાય 2, આ પી એટલે કે 2.25 અને cos 22.5 એટલે તમે લખી શકો sin 67.5, કારણ કે લોગ ટેબલમાં તમને સાઇન આપેલું હોય, કોસ ન આપેલું હોય. આને તમે ઉકેલશો વિદ્યાર્થી મિત્રો તો આશરે 4.16 જેવો જવાબ આવશે. 4.16 ન્યૂટન સેકન્ડ. આ થઈ ગયો એક્સ દિશામાં વેગમાનનો ફેરફાર. હવે આ જ રીતે આપણે લઈએ વાય દિશામાં વેગમાનનો ફેરફાર, ડેલ્ટા પી વાય, તો એ થઈ જાય P2y માઇનસ P1y. હવે જો P2y એટલે કે વાય દિશામાં, શિરોલમ દિશામાં અંતિમ વેગમાન. હવે જો શિરોલમ દિશામાં અંતિમ વેગમાન એટલે માઇનસ P2 sin 22.5, તો એ હું લખું માઇનસ P2 sin 22.5 અને માઇનસ P1y એટલે કે વાય દિશામાં પ્રારંભિક વેગમાન, એ આ રહ્યો માઇનસ P1 sin 22.5, એ પણ સમાન જ છે એટલે માઇનસ P1 sin 22.5. આગળ સોલ્વ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આગળ વાત કરીએ એમ કે P2 અને P1 સમાન છે, તો શું થશે સમજો, આ માઇનસ માઇનસ પ્લસ P sin 22.5 થઈ જશે અને આ છે P2 ની જગ્યાએ P sin 22.5 એટલે કે માઇનસ P sin 22.5 થશે. એટલે એ હું લખી નાખું. આ પરથી આપણે લખી શકીએ કે ડેલ્ટા પી વાય બરાબર માઇનસ પી સાઇન 22.5 પ્લસ પી સાઇન 22.5. આવું એટલા માટે કારણ કે P1 બરાબર છે P2 બરાબર છે P, તો ડેલ્ટા પી વાય એ તો થઈ જાય છે 0, બરાબર. એટલે કે વાય દિશામાં વેગમાનનો કોઈ ફેરફાર થતો નથી, પરંતુ એક્સ દિશામાં વેગમાનનો ફેરફાર થાય છે અને એ છે 4.16 ન્યૂટન સેકન્ડ જેટલો. તો હવે આપણે કહી શકીએ કે બોલ પર લાગતો આઘાત, જેને આપણે જે વડે દર્શાવી શકીએ, એ જે બરાબર થશે ડેલ્ટા પી એક્સ. અહીં ડેલ્ટા પી વાય તો 0 છે અને તો હવે ડેલ્ટા પી એક્સ તરીકે 4.16 ન્યૂટન સેકન્ડ આપણને મળેલા છે. એટલે બળનો આઘાત છે 4.16 ન્યૂટન સેકન્ડ. આ છે આપણો ફાઇનલ જવાબ, તેને બ્રેકેટ કરી લઈએ. બરાબર છે. તો આ રીતે જ્યારે વેગમાનના બે ઘટકો મળતા હોય ત્યારે તમારે તેના વેગમાનનો ફેરફાર એક્સ દિશામાં કેટલો છે અને વાય દિશામાં કેટલો છે તે બંને શોધવા પડે અને તેના આધારે તમારે બળનો આઘાત લેવો પડે. ઠીક છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ આપણે. અને સાથે તમને કહી દઉં કે આજના આ બધા પ્રશ્નોના પ્રશ્નોત્તરની પીડીએફની લિંક એ ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, તે તમે ડાઉનલોડ કરીને તેમાંથી લખી શકશો.